ભરૂચમાં ભાજપના પૂર્વ હોદ્દેદારે જિલ્લા ભાજપ પ્રમુખને નોટિસ ફટકારી છે। સસ્પેન્શન લેટર વાયરલ થતા જિલ્લા ભાજપ પ્રમુખને નોટિસ। ભાજપના સસ્પેન્ડેડ સહમંત્રી નયના વકીલના જિલ્લા ભાજપ પ્રમુખ પર આરોપ। નયના વકીલના જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સામે આરોપ। મારા પતિનો અપક્ષ ઉમેદવારીનો નિર્ણય બંધારણીય અધિકાર, નયનાબેને આ નિવેદન આપ્યું છે। પાલિકાની ચૂંટણીમાં નયનાબેનના પતિએ નોંધાવી હતી અપક્ષ ઉમેદવારી। કાયદાકીય પ્રક્રિયા વગર સસ્પેન્શન લેટર વાયરલ કરાયો હોવાનો આરોપ। પ્રકાશ મોદીએ નયનાબેનના તમામ આરોપોને ફગાવ્યા। પક્ષની શિસ્તના ભાગરૂપે કાર્યવાહી કરાઈ હોવાનો પ્રકાશ મોદીએ દાવો કર્યો છે। મારું કે મારા સ્વમાન અને માન સન્માનને હાનિ પહોંચાડતો તેઓ દ્વારા જે સસ્પેન્શન લેટર વાયરલ કરવામાં આવ્યો છે, એક કાયદાના ધારાશાસ્ત્રી હોવા છતાં પણ કોઈ પણ નીતિ નિયમો અને કાયદાકીય પ્રક્રિયાનો માંથી પસાર થયા વગર મારીને કોઈ પણ જાતની જાણ કર્યા વગર સીધી રીતે વાયરલ પોતે કર્યો અને મેસેજ દ્વારા અન્ય પાસે પણ વાયરલ કરાવી મને જે માનહાનિ કરવામાં આવી છે તે બદલ હું એ પ્રકાશભાઈ મોદીને નોટિસ પાઠવી છે અને નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ભાઈ સદર હું જે સસ્પેન્શન લેટર વાયરલ કર્યો તે બદલ મારી માફી માંગે।